ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ.
નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં રાજ્યની કાયદો વ્યવસ્થા અને દરિયાઈ સુરક્ષાની સમીક્ષા કરતા ગુજરાતના પોલીસ વડા. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેર વિકાસને લઈને વિવિધ નિર્ણયો. ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમને સલામ કરતા બગડુ ગામના ગ્રામ્યજનો. અને મહાનગરપાલિકાને ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન. આ સાથે જોઈએ સમાચાર વધુ વિગતવાર. જૂનાગઢમાં રાજ્યની કાયદો વ્યવસ્થા અને દરિયાઈ સુરક્ષાની ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે સમીક્ષા કરી હતી. જૂનાગઢમાં મનોરંજન સર્કિટ હાઉસ ખાતે સવારે 11 વાગ્યાથી ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્યની ક્રાઇમ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી. ક્રાઇમ કોન્ફરન્સ અંગે ગુનાની પરિસ્થિતિઓ, કાયદો વ્યવસ્થા, દરિયાઈ સુરક્ષા સહિત એપ્રિલ માસની કામગીરી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ક્રાઇમ કોન્ફરન્સમાં જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડિયા સહિતના 9 રેન્જના આઈજી તથા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત શહેરના પોલીસ કમિશનર, ડીજી ઓફિસના ક્રાઇમ, ઇન્ટેલિજન્સ, ઇન્ક્વાયરી અને એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ તેમજ ડીજી કક્ષાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના પોલીસ વિભાગની રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ ગાંધીનગરમાં થતી હોય છે, પરંતુ ડીજીપી વિકાસ સહાયે એક નવો જ અભિગમ શરૂ કરી અને અલગ અલગ રેન્જમાં ક્રાઇમ કોન્ફરન્સ આયોજિત કરવાનું હાથ ધર્યું છે. તો ગયા વખતે અમદાવાદ રેન્જની ખેડા ખાતે તેમજ એ પહેલા ગોધરામાં અને આ વખતે રાજ્યની ક્રાઇમ કોન્ફરન્સ જૂનાગઢ મનોરંજન સર્કિટ હાઉસ ખાતે આયોજિત કરવામાં આવી છે. તો આ કોન્ફરન્સ માટે વિકાસ સહાય સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ શુક્રવારે જૂનાગઢ આવી પહોંચ્યા હતા. આ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે मीडिया સાથે સંવાદ સાધ્યો હતો. राज्य स्तर की क्राइम कॉन्फ्रेंस की आयोजन जूनागढ़ में की गई थी. हर महीने गुजरात राज्य के जो सीनियर पुलिस अधिकारीगण होते हैं, सब पुलिस कमिश्नर्स, सब रेंज के हेड्स और हमारे पुलिस भवन के सभी जो वरिष्ठ पुलिस अधिकारी होते हैं, हर महीने हम लोग एक क्राइम कॉन्फ्रेंस रखते हैं. और उस क्राइम कॉन्फ्रेंस में पिछले महीने में गुजरात पुलिस में अलग अलग यूनिट्स में, अलग अलग एकम में जो कामगिरी हुई है उसकी हम लोग समीक्षा करते हैं. आज के क्राइम कॉन्फ्रेंस में अप्रैल महीने में गुजरात पुलिस की तरफ से जो कामगिरी की गई थी उसकी हमने समीक्षा की है. और इस समीक्षा के दरमियान अलग अलग जो पुलिस के विषय होते हैं उन विषयों पर अलग अलग सीनियर पुलिस अधिकारीगण अपना अपना मंतव्य वो प्रकट करते हैं, देते हैं. हम लोग विचार विमर्श करते हैं और भविष्य में हमारी जो पुलिसिंग स्ट्रैटेजी है उसमें क्या क्या चेंजेस लाने की ज़रूरत है, क्या नए स्ट्रैटेजीज अडॉप्ट करने की ज़रूरत है, उसके बारे में हम चर्चा करते हैं. इस पूरे चर्चा में हमारा जो क्राइम की जो स्थिति है, जो कायदा व्यवस्था की जो स्थिति है और स्पेशलाइज्ड क्राइम्स में हम अभी क्या कर रहे हैं उसके बारे में हम चर्चा करते हैं. अगर हम सिर्फ पिछले महीने की बात करें, अप्रैल 2025 की बात करें, तो आप जानते हैं कि पिछले कई समय से गुजरात राज्य के हर एक यूनिट में जो हमारे व्याजखोर हैं उनके विरुद्ध में असरकारक कार्रवाई करने के लिए गुजरात पुलिस बहुत दिन से प्रयत्न कर रही है, मेहनत कर रही है और उससे बहुत अच्छे परिणाम भी हमको देखने को मिला है. अगर अप्रैल महीने की बात करें तो अप्रैल महीने में हमने ऐसे जो व्याजखोर हैं, जो गैर कायदेसर ढंग से लोगों को त्राहित करके ब्याज दे के पैसा लेते हैं, ऐसे 69 लोगों के विरुद्ध में हमने FIR दाखिल किया और उसमें से हमने करीब 83 लोग को अरेस्ट किया. और ब्याजखोरों के विरुद्ध हम जो गुनाह दाखिल करते हैं उसके साथ साथ हमारे पुलिस एकमों में हम लोग अलग अलग ढंग से लोन मेला का भी आयोजन करते हैं. और लोन मेला के माध्यम से जिन लोगों को सचमुच लोन की ज़रूरत होती है
उनको अधिकृत ढंग से लोन मिले, उसके लिए हम प्रयत्न करते हैं। अप्रैल महीना में हमने ऐसे करीब 27 लोन मेला भी लोगों के लिए हमने आयोजन किया था। कोर पुलिसिंग की बात करें तो हमारे यहाँ जो बहुत लंबे समय से जो आरोपी पकड़े नहीं जाते हैं, जिनको हम एब्सकॉन्डर्स बोलते हैं, उनके पकड़ने के लिए भी खास प्रयत्न गुजरात पुलिस के सभी एकमों की तरफ से की जाती है। अप्रैल महीने में हमने ऐसे जो बहुत लंबे समय से एब्सकॉन्डिंग थे, ऐसे 542 एब्सकॉन्डर्स को हमने अप्रैल महीना पकड़ा है। और उस 542 में 339 तो ऐसे हैं जो 1 साल से अधिक समय तक एब्सकॉन्ड कर रहे थे। तो ऐसे लोगों को पकड़ने में भी गुजरात पुलिस को अप्रैल महीने में सफलता प्राप्त हुई। किसी भी पुलिस स्टेशन में कोई भी व्यक्ति का कोई मुद्दा माल जो चोरी में गया हो, लूट में गया हो, उसको जब पुलिस रिकवर करती है तो कोर्ट के साथ संकलन करके ओरिजिनल मालिक को ये मुद्दा माल वापस मिले, उसके लिए पुलिस प्रयत्न करती है। इसको हमें तेरा तुझको अर्पण बोलते हैं। तेरा तुझको अर्पण का जो प्रोजेक्ट हमारा है, उसमें अप्रैल महीने में करीब 669 प्रोग्राम्स हमने पूरे राज्य में किया था। और इन प्रोग्राम्स में गुजरात पुलिस ने करीब करीब 22 करोड़ का मुद्दा माल लोगों को, मूल मालिक को वापस किया है। उसके साथ साथ हमारा जो साइबर क्राइम होता है, और साइबर क्राइम के जो विक्टिम्स होते हैं और वो जो साइबर क्राइम से अपना पैसा उनका चला जाता है, वैसे पैसे को रिकवर करके भी हम लोगों को वापस करते हैं। तो साइबर क्राइम रिफंड जिसको हम कहते हैं, सिर्फ अप्रैल महीना में हमने करीब करीब 15 करोड़ रुपया लोगों को वापस दिलवाया है गुजरात पुलिस ने। एक हमारा और कम्युनिटी आउटरीच प्रोग्राम है जिसको हम लोग बोलते हैं त्रण वात तमारी त्रण हमारी। इसमें गुजरात राज्य के जितने भी पुलिस स्टेशन है, जितने भी आउटपोस्ट है, जितने भी चौकी हैं, वो हर 2 महीने में एक बार एक आम सभा करते हैं। और आम सभा में जितने स्थानिक लोग होते हैं उनको इकट्ठा करते हैं, उनके साथ संवाद करते हैं, और स्थानिक प्रश्न क्या है उसके बारे में चर्चाएं की जाती है। और स्थानिक प्रश्न जानने के बाद उस प्रश्न का हल लाने के लिए हम कार्रवाई करते हैं। उसके साथ साथ स्थानिक प्रजा को पुलिस के तरफ से ये बताया जाता है कि हमारी अपेक्षा क्या है। तो 3 बात उनकी आती है और 3 बात हमारी जाती है। तो ऐसा हमने अप्रैल महीने में कुल 1513 कार्यक्रम पूरे राज्य में किया था। और उस कार्यक्रम के माध्यम से हमको जो स्थानिक प्रश्न के बारे में माहिती मिलती है, इन्फॉर्मेशन मिलता है, उस पर हम काम करते हैं, असरकारक परिणामलक्षी कामगिरी करते हैं। और वो जो प्रॉब्लम जो स्थानिक लेवल का होता है उसको सॉल्व करने के लिए चौकी लेवल पे, आउटपोस्ट लेवल पे, पुलिस स्टेशन लेवल पे हम कार्यक्रम करते हैं। और ये प्रयत्न करते हैं कि इन कार्यक्रमों के माध्यम से हमारे पास जो भी प्रश्न आए हैं उन प्रश्न का हम निकाल कर पाए। गुजरात राज्य के सभी पुलिस स्टेशनों को ये सूचना दी गई थी कि 100 घंटे के अंदर आपके पुलिस स्टेशन विस्तार में जितने भी असामाजिक तत्व हैं उन सब का आप लिस्ट तैयार कीजिए। और एक बार जब लिस्ट तैयार हो जाता है तो उनके विरुद्ध कायदेसर का असरकारक परिणामलक्षी कार्यवाही, शिक्षात्मक कार्यवाही कीजिए। अभी तक अलग अलग पुलिस स्टेशनों में असामाजिक तत्वों की ये लिस्ट जो है वो तैयार हो गई थी। और तैयार होने के बाद हमने 3 से 4 अलग अलग उनके विरुद्ध में कार्रवाई की। सबसे पहले कि अगर ये असामाजिक तत्व किसी भी सरकारी जमीन को एनक्रोच करके उस पर कोई कंस्ट्रक्शन किए हैं तो उस कंस्ट्रक्शन का डिमोलिशन किया जाए। नंबर 2, अगर ये असामाजिक तत्व अपने घर में इलीगल कंस्ट्रक्शन किया है जो कायदेसर का नहीं है, जो नियम के मुताबिक नहीं है, तो उस इलीगल कंस्ट्रक्शन को डिमोलिश करने के लिए कार्रवाई की जाए। तीसरा, अगर ये असामाजिक तत्व जो है वो इलीगल बिजली का कनेक्शन लिया है तो बिजली के कनेक्शन को काटा जाए। और चौथा, कि ये बार बार जो गुनाह करते हैं तो उनके बेल के कैंसिलेशन के लिए भी कार्रवाई की जाए। तो इस 4 अलग अलग मुद्दाओं पे असामाजिक तत्वों के विरुद्ध में गुजरात पुलिस के हर यूनिट में पिछले कुछ समय से बहुत ही असरकारक कार्रवाई की है। और इसके कारण असामाजिक जो तत्व हैं उनमें एक भय का वातावरण भी अभी हमको देखने को मिला है। साइबर क्राइम जिसमें डिजिटल अरेस्ट भी आ जाता है, आज शायद हमारे लिए सबसे बड़ा चैलेंज है।
अगर गुजरात पुलिस की बात करें तो हम लोगों ने जो 3 मेजर चैलेंजेस जो हमने आइडेंटिफाई किया है, एक है सिक्योरिटी ऑफ वुमेन एंड चाइल्ड, दूसरा है फाइट अगेंस्ट नार्कोटिक्स एंड ड्रग्स, एंड थर्ड साइबर क्राइम। ये तीनों जो हमारे विषय हैं इसको हम बहुत गंभीरता से लेते हैं। जहाँ तक आपने बात किया डिजिटल अरेस्ट का और साइबर क्राइम का, मैंने ये बात पहले भी आपको प्रेस कॉन्फ्रेंस में मैंने कहा है कि साइबर क्राइम के लिए पुलिस अपने ढंग से FIR लॉन्च करना, इन्वेस्टिगेट करना, अलग अलग सॉफ्टवेयर एप्लीकेशंस के माध्यम से लोगों को जो लोग पैसा घुमाते हैं उनके आरोपी को पकड़ने के लिए हम लोग जो मेहनत कर रहे हैं, उसमें अलग अलग तरह की एप्लीकेशंस, अलग अलग तरह के टेक्नोलॉजी का उपयोग, साइबर सेल, साइबर पुलिस स्टेशन, ये सब हम कर रहे हैं और उसका परिणाम भी हमको देखने को मिल रहा है। लेकिन हमें ये बात मानना पड़ेगा कि इन सब प्रयत्नों के बावजूद साइबर क्राइम दिन प्रतिदिन बढ़ता है। ભોલેનાથ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે તો ઉપલા દાતાર ખાતે ભોલેનાથ ગ્રુપ અને યોગી ગોલા દ્વારા ભક્તોને ગોલા ખવડાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવતા હોય છે ત્યારે આકરા ઉનાળામાં ભક્તોએ ઠંડક મળે તે માટે ગોલાની સેવા આપવામાં આવી હતી. ગોલા બનાવવા માટે ગોલાનું મશીન ઉપલા દાતાર ખાતે પહોંચાડી ત્યાં ગોલા બનાવી અને ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવ્યા હતા. તો જૂનાગઢના ભોલેનાથ ગ્રુપ અને યોગી ગોલાની આ સેવાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. ઉપરાંત ભોલેનાથ ગ્રુપ દ્વારા દર શિવરાત્રી મેળામાં તેમજ પરિક્રમામાં અને ભાદરવી અમાસ નિમિત્તે અનેક ક્ષેત્રનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. જૂનાગઢની અંદર ગરવા ગિરનારમાં આ પૂજ્ય દાતાર બાપુની જગ્યા છે અને આ જગ્યાની પ્રશંસા કરવા માટેના આમ તો આપણી પાસે કોઈ શબ્દો હોતા જ નથી, પણ આ જગ્યાની અંદર જે કોઈ પોતાના ખરા હૃદયથી અને શ્રદ્ધાથી જે માનતાઓ લઈને આવે છે અને દાતાર બાપુ પરિપૂર્ણ કરે છે. અને આ જગ્યાની અંદર કોઈ પણ યાત્રિકો આવે એને પાણી અને જમવાની બહુ સરસ વ્યવસ્થા છે. પાણી જેવા પુણ્ય નહીં અને અન્ન જેવા દાન નહીં, આ આશયથી અહીંયા બધાને ભોજન કરાવે છે. આ એક દિવસ માટે એટલે તારીખ 17 અને શનિવારના રોજ યોગી ગોલા એન્ડ શરબત એ લોકો તરફથી અહીંયા ગોલાની સેવા આપવામાં આવી છે. આ સેવા પૂજ્ય ભીમબાપુની પ્રેરણાથી અને દાતાર બાપુની કૃપાથી બહુ સરસ રીતે ચાલે. જય દાતાર. દાતારની જગ્યા છે, દાતાર બાપુની એવી જગ્યા છે સચવારી તપોબલી કે 24 કલાક અહીંયા પ્રસાદ ચાલુ રહીએ છીએ. તો માણસોને દિલથી દાતારને માને છે તો વિશ્વાસ શ્રદ્ધાથી ખૂબ લાગણીથી બધાના કામ થાય છે. તો આજે ઓગીભાઈ ઓગી પઠિયાર ગોળો છે, યોગી શરબત યોગી શરબત ગોળો છે, એ લોકો આજ આવ્યા છે અને એટલા દિલથી પ્રેમથી બધાને ગોળા બનાવીને ખવડાવે છે બધી પબ્લિક. મશીન સાથે લઈ આવ્યા છે. પછી આજે અમે શુક્રવારની ગુરુવારની હાંજથી કેરી રસ પૂરી દાળ ભાત શાક સંભારા, ગુરુવારની હાંજ શુક્રવાર શનિવાર ને આજે રવિવારની હાંજ લગી રસપુરી હોત બધી પબ્લિકને જમાડે. બધી પબ્લિકને જમાડી છીએ. એટલે એ લોકો તો ગોળો લઈને આવ્યા છે, શરબતી ગોળો, અને એ ગોળા આજે આખો દિવસ ખવડાવવાના છે. એટલે દાતારની જગ્યા એક જ એવી છે કે આટલા પાડ માથે 1000 ઉપર ઊંચાઈ માથે ગૌશાળા છે, ગાયું છે, ઘરના ગાયની છાસુ રાબડા જેવી, ઘરના દૂધની છા, બધી રસોઈ એટલી 32 ભાતની કાયમને માટે 24 કલાક પબ્લિક જમે છે. અને જાત્રાળુ એટલા આવે છે તો બહુ બધા પ્રસાદ લઈને ધન્ય બને ને બહુ ખુશી થાય છે કે આટલા પાડ માથે રાતને જે જમવા જડે કે રાતે 2 વાગે આવે તો આટલું બધું જમવાનું 24 કલાક જો જમવાનું મળતું હોય તો આથી ક્યાંય અમે દુનિયા ફરીને આવ્યા પણ ક્યાંય એમ જોવા જડ્યું નથી. આ જગ્યા એટલી ઉત્તમમાં ઉત્તમ. ઉપર નવનાથ શીત 84 ધૂણા છે, ત્યાં દસરાનો મોટો શાંતિ યજ્ઞ થાય છે.
પછી આ ગુફા છે ને દાતાર બાપુનો ઉરુસ આવે છે, પટેલ બાપાની તિથિ ઉજવાય છે, ઉત્તરાયણ ઉજવાય છે, હરેક તહેવાર ઉજવાય છે, કોઈ પણ તહેવાર ઉજવાય છે ને દરેક તહેવારમાં કોઈ પણ જ્ઞાતિ આવે છે, ક્યાં ક્યાંય આવે છે, બધાની હરેકની મનોકામના તમન્ના એ પૂરી કરે છે અને દાતાર બાપુની દુઆથી કોઈ પણ કામ બધાને થાય છે. ખૂબ સુખીથી બધા ધન્યવાદ. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક શહેર વિકાસને લઈ અને વિવિધ નિર્ણયો હાથ ધરવામાં આવ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં નિર્ણય લેવા અર્થેની સંકલન બેઠક મળી હતી, જેમાં સ્થાયી સમિતિના એજન્ડા અનુરૂપ નિર્ણય લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ સ્થાયી સમિતિની બેઠક ચેરપર્સન પલ્લવી ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગની બેઠક મળી હતી. તો આ બેઠકમાં દરખાસ્ત રૂપે આવેલ વિકાસ કાર્યો અને જન સુખાકારીના પ્રજાકીય સુખાકારીના કામોને મંજૂરી આપવામાં આવી હતી. ઝાઝડા રોડ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવ્યાંગતોને ₹3 લાખ તથા ઇજાગ્રસ્ત થનાર નાગરિકોને ₹50,000ની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના પૂજનીય મહિલા અગ્રણી અને પૂર્વ આરોગ્ય મંત્રી સ્વર્ગસ્થ હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્યના દુઃખદ અવસાન બદલ શોકાંજલિ પાઠવી શોક ઠરાવ મંજૂર કરી અને જયશ્રી ફાટક રોડથી નર્મદેશ્વર મહાદેવ મંદિર સુધીના માર્ગને હૃદયસ્થ શ્રી હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્ય માર્ગ એવું નામકરણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તો સુવિખ્યાત લોક કલાકાર દિવાળીબેન ભીલની ચિરંજીવી યાદ બસ સ્ટેન્ડ ચોક ખાતે ઊભી કરવામાં આવશે. આગામી મોન્સૂન ઋતુના આગોતરા આયોજન રૂપે બોર્ડ વાઇઝ જરૂરી કોલેજ સ્કોર તથા માર્ગ મરામતની કામગીરી માટે વોટ દીઠ ₹3 લાખ અને ગટરના ઢાંકણાની કામગીરી માટે 1 લાખ ફાળવણી કરવામાં આવી હતી. રોજ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી. એની અંદર લગભગ બધા ભાવોને બધા કામોને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. જેમ કે સિક્યોરિટી ગાર્ડ મૂકવાની જે વાત હતી જે GISF દ્વારા, તો આની પહેલાં પણ એની દરખાસ્ત આવી હતી, પણ અમે થોડું એમાં મતલબ અમે સ્ટડી કરી અને ફરી પાછી આ દરખાસ્ત અમારી પાસે આવી એટલે અમે એ સિક્યોરિટી ગાર્ડની 50 લાખ રૂપિયાની જે મંજૂરી છે એ અમે GISF દ્વારા જે તાલીમ પામેલા હોય એવા સિક્યુરિટી ગાર્ડની એ અમે દરખાસ્ત છે એ મંજૂર કરી છે. આ ઉપરાંત આપણા જે આશ્રય ગૃહો છે એનું સંચાલન સોંપવા બાબતની જે દરખાસ્ત હતી, તો એ 3 સંસ્થા જે છે સાંપ્રત એજ્યુકેશન, સત્યમ સેવા યુવક મંડળ અને સિદ્ધિ સેવા ખાદી ગ્રામોદ્યોગ ઉદ્યોગ અમદાવાદ, એને આશ્રય ગૃહનું સંચાલન આપણા જે 3 છે, 2 ત્યાં નરસિંહ મહેતાના ચોરા પાસે છે અને એક છે એ સોરઠ ભવન છે, તો એની દરખાસ્ત પણ અમે મંજૂરી કરી છે. આ ઉપરાંત સ્ટોર શાખાની જે દરખાસ્તો છે, કોમ્પ્યુટર સિસ્ટમ, સ્પેર પાર્ટ્સ, કાર્ટિસ, રિફિલિંગ, એ બધી દરખાસ્ત એના વાર્ષિક ભાવ પણ અમે મંજૂર કર્યા છે. અને આ ઉપરાંત વોટર વર્ક્સની જે જૂના જે વાર્ષિક ભાવો હતા, તો નવા જ્યાં સુધી ન એનું ટેન્ડર થાય અને વાર્ષિક ભાવો થાય, તો એ દરમિયાન જે કંઈ પણ પ્રશ્નો થતા હતા તો એના માટે મેં બહાલીની અપેક્ષાએ જે મંજૂર કર્યું હતું ને આજે એને અમે મંજૂરી આપી છે. અને આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી પણ અમે લોકોએ ઠરાવો કર્યા છે. એમાં સૌથી પહેલાં ઝાંઝરડા ચોકડી પાસે જે બનાવ બન્યો હતો અને એમાં જે 3 માનવ જિંદગી હોમાઈ ગઈ અને 3 લોકો છે અત્યારે હોસ્પિટલમાં છે, તો આ લોકોને કંઈક આર્થિક કમ્પન્સેશન મળે એટલા માટે જે મૃતકો છે એ મૃતકોને 3 લાખની સહાયની સ્ટેન્ડિંગ કમિટીએ જાહેરાત કરી છે અને જે સારવાર હેઠળ છે એને 50,000 રૂપિયાની સહાયની સ્ટેન્ડિંગ કમિટીએ જાહેરાત કરી છે. આ ઉપરાંત આપણા જ પૂર્વ આરોગ્ય મંત્રી કે જેમનું હમણાં મૃત્યુ થયું, તો એ નારી સશક્તિકરણનું એક ઉદાહરણ છે ને જૂનાગઢના માં છે, તો એમને યોગ્ય શ્રદ્ધાંજલિ ક્યારે થશે કે જ્યારે એમના નામનું આપણે કાંઈ મૂકીશું. તો એટલા માટે સ્ટેન્ડિંગ કમિટીએ એમના નામનો શોક પ્રસ્તાવ કર્યો અને એ પછી સ્ટેન્ડિંગ કમિટીએ જયશ્રી ફાટકથી નર્મદેશ્વર સુધીનો જે રોડ છે એમને પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્ય આ નામ આપવું એવો એક ઠરાવ
ઠરાવ છે એ ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યો છે. અને આ ઉપરાંત પદ્મશ્રી દિવાળીબેન ભીલ એની પ્રતિમા જૂનાગઢમાં મુકાય. જૂનાગઢનું આ ગૌરવ છે કે કોકિલકંઠી પદ્મશ્રી દિવાળીબેન ભીલ, તો એમના નામનું જૂનાગઢમાં કાંઈ ને કાંઈ યાદગીરી હોય. તો એટલા માટે એક મુંબઈની સંસ્થા છે એણે એમની પ્રતિમા તૈયાર કરાવી આપી છે. તો આ પ્રતિમા છે એ એસટી રોડ ઉપર સર્કલ ઉપર ત્યાં મુકાય એવું પણ અહીંયા સ્ટેન્ડિંગ કમિટીએ અમે આજે મંજૂર કર્યું છે. આવા વિવિધ કામો જ એ ઉપરાંત પ્રી મોન્સૂનમાં કાંઈ કામગીરી થતી હોય તો એ વાત પણ અમે મૂકી છે. અને એ ચોમાસા દરમિયાન જ્યાં રોડ રસ્તા થોડા બિસ્માર હોય છે ત્યારે ભૂગર્ભના એ બધા કામો પણ ચાલી રહ્યા છે. તો એમાં કોરી સ્પોઇલ નાખવાની થતી હોય તો 3 લાખ સુધીની અમે એમાં મંજૂરી આપી છે. અને ગટરના ચેમ્બર ઢાંકણા એ કંઈ પણ રિપેરિંગ કરવાનું થતું હોય તો 1 લાખ સુધીની મંજૂરી છે એ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. તો નરસિંહ મહેતા સરોવરની બ્યુટિફિકેશનના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરીમાં મહાનગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ બોગરાએ ચેકિંગ હાથ ધર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્પર્શ કરતા જ લગાવેલી ટાઇલ્સ હાથ પર આવી ગઈ હતી. તેઓએ નબળી ગુણવત્તાનું કામ થતા હોવાના આક્ષેપો કર્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે ધારાસભ્ય અને મુખ્યમંત્રીને આ મામલે રજૂઆત કરવામાં આવશે તેમજ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશનનું કામ કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે, પરંતુ કામગીરીમાં લોટ પાણીને લાકડા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પૂર્વ પ્રમુખ, અમુક પૂર્વ કોર્પોરેટર જે 15 દિવસે તળાવના કામની મુલાકાત લેતા એ બધાના ધ્યાનમાં આ નહીં આવ્યું હોય તે પણ એક સવાલ છે. કાલે મારો જે વિડીયો પણ વાયરલ થયેલો છે, મેં એક વિડીયો બનાવડાવેલો છે અને મારા સાથી કોર્પોરેટરો પણ મારી સાથે હતા, મારી ટીમ પૂરી હતી અને અમે બધાએ ત્યાં જઈને નિરીક્ષણ કર્યું તો અમને એવું દેખાણું કે ભાઈ આ લોકોએ ખૂબ જ નબળું કામ કર્યું છે કે 60 કરોડ જેવી માતબર રકમ ગવર્મેન્ટે નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશન કરવા માટે જે આપેલી છે એ પૈસાને આ લોકો ધૂળ કરતા હોય એવું મને લાગતા મેં ત્યાં જઈને ચેક કર્યું અને જે કાંઈ થતી બહાર આવી છે એ મારા વિડીયોમાં પણ છે. હવે એના માટે હું આજે કમિશનરશ્રી, સરકારશ્રી અને MLA શ્રી એમને હું લેખિતમાં રજૂઆત કરવાનો છું. જે કોઈ આના પાપી છે એને કડકમાં કડક સજા થાય એવી હું માંગણી કરી. અંદાજે 60 કરોડનું કામ છે અને એમની મુદત તો બે મહિના પહેલાં પૂર્ણ થયેલી છે, 1-1.5. હજુ સુધી કામ નથી થયું અને કાલ મેં જોતા મને એવું લાગ્યું કે હજી 20-25% કામ બાકી છે. આ નબળી ગુણવત્તા છે કામમાં, ઘણી બધી ક્ષતિઓ ઘણી બધી છે કે ભાઈ દિવાલોના કોઈ લેવલ નથી. પછી આ જે કંઈ ગ્લેઝવાળી છે એ પણ હાવ તમે જોઈ શકો છો કે ભાઈ એકદમ નબળી. એ સિમેન્ટ કે એનું જે કાંઈ કેમિકલ વાપરવાનું હોય એ યોગ્ય પ્રમાણમાં વપરાણું ન હોવાના કારણે એ ઉખડી જવાનું. ના, સરકારમાં રજૂઆત કરશું અને પગલાં નહીં લેવામાં આવે એવું તો નહીં બને. સરકારમાંથીને જ આદેશ છે કે આવા કોઈ પણ નબળા કામ ચાલતા હોય તો અમને અહીં ઉપર રજૂઆત કરવી. બગડુ ખાતે તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી હતી. રાજ્યના કૃષિ અને પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના નેતૃત્વમાં જૂનાગઢના બગડુ ગામે ઓપરેશન સિંદૂરની સફળતાને વધારવા માટે તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી હતી. તિરંગા યાત્રામાં ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમને વધારવા મોટી સંખ્યામાં ગ્રામ્યજનો હાથમાં તિરંગો લઈ અને ઉત્સાહભેર જોડાયા હતા. બગડુ ગામની માધ્યમિક શાળાથી શરૂ થયેલી અને નવદુર્ગા ગરબી ચોક સુધીની તિરંગા યાત્રામાં દેશભક્તિસભર ગીતો ગુંજી ઉઠ્યા હતા. તિરંગા યાત્રામાં ગ્રામ્યજનો સહભાગી બની અને ઓપરેશન સિંદૂરની સફળતા અને ભારતીય સેનાના પરાક્રમને બિરદાવ્યું હતું. તિરંગા યાત્રામાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ ડોબરિયા, રશીદભાઈ વેકરિયા, લાલજીભાઈ ડોબરિયા, ભરતભાઈ ડોબરિયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામ્યજનો જોડાયા હતા. જૂનાગઢ તાલુકાના બગડુ ગામે સવારે 8 વાગે તિરંગા યાત્રા કે દેશના જવાનોનું મનોબળ વધે, દેશના જવાનો
દેશ માટે વધુમાં વધુ બલિદાન આપવા માટે પ્રોત્સાહિત થાય અને આખો દેશ આ જવાનોની સાથે છે એવું પ્રતીતિ કરાવવા માટે સમગ્ર દેશમાં અત્યારે ત્રિરંગા યાત્રાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. એ કાર્યક્રમના ભાગરૂપે બગડુ ગામે સવારે તિરંગા યાત્રા યોજેલ હતી, જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ સહિત ગામના સરપંચશ્રી, ગામના સૌ આગેવાનો, મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા અને ખૂબ ઉત્સાહભેર આ તિરંગા યાત્રાને ગામ લોકોનો પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું વાંચે છે? यहाँ की चुप्पी में भी है उम्मीद की आवाज, नोबलाइट होना जैसे कामयाबी का आगाज. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ,
જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા જળયાત્રા આયોજિત કરવામાં આવી હતી. જૂનાગઢના સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે રાધારમણ દેવ અને મહાપ્રતાપી સિદ્ધેશ્વર મહાદેવનો 197મો વાર્ષિક પાટોત્સવ ઉજવણીના ભાગરૂપે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતેથી ભવ્ય જળયાત્રા નીકળી હતી, જેમાં વડતાલના સ્વામી રાકેશ પ્રસાદ દાસ તેમજ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, દેવનંદન સ્વામી, પીપી સ્વામી તેમજ સ્વામિનારાયણ મંદિરના ગુરુકુળના તમામ સંતો મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. ત્યારબાદ ભગવાન રાધારમણ દેવ અને ભગવાન સિદ્ધેશ્વર મહાદેવનો જળ અભિષેક કરવામાં આવ્યો હતો. જળયાત્રામાં સાસણથી આવેલા સિદ્ધિ લોકો દ્વારા ધમાલ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જળયાત્રા કાળવા ચોકથી જવાહર રોડ પર મંદિર ખાતે પૂર્ણ થવા પામી હતી. તો વહેલી સવારથી જ ભગવાન રાધારમણ દેવ તેમજ સિદ્ધેશ્વર મહાદેવજીનો જળયાત્રા અભિષેક બાદ અન્નકૂટ ધરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે મંદિરમાં બિરાજમાન રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાયજી, જેની આસ્થા અને શ્રદ્ધા લોકોની ખૂબ જોડાયેલી છે, એવા સિદ્ધેશ્વર મહાદેવજીના 197મો વાર્ષિક પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. સવારના ઠાકોરજીનો અભિષેક થશે. અત્યારે ગુરુકુળથી યજમાનશ્રીઓ અને વડતાલથી આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ અને ધામોધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતોની સાથે ધામધૂમથી બેન્ડ અને મંડળીઓના અવાજ સાથે ધામધૂમથી અત્રે જળયાત્રા મંદિરે આવી પહોંચી છે. જે જળથી ઠાકોરજીનો આવતીકાલે સવારમાં અભિષેક કરવામાં આવશે અને જેના મનોરથથી 5 દિવસથી શ્રીમદ ભાગવત કથા જે ચાલી રહી છે, જે કથાના વક્તા શાસ્ત્રી સ્વામી બ્રહ્મચારી સ્વામી સરજુદાસાનંદજી, સાથે સાથે બંને યજમાનશ્રીઓ, કથાના યજમાનશ્રી જયંતિભાઈ રોકડ પરિવાર જૂની સાંકળી, એમના સુપુત્રો, એમનો પરિવાર, સાથે સાથે પાટોત્સવના યજમાન ધીરેનભાઈ અનંતરાય કામદાર, મયંકભાઈ કામદાર, સમગ્ર પરિવાર આ પ્રસંગે પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની પણ પાવન ઉપસ્થિતિ દર્શન દેવા અને આશીર્વાદ આપવા માટે ખાસ ઉપસ્થિત થયા છે. એટલે હજારો હરિભક્તો આનો લાભ લેવા માટે અત્રે જળયાત્રામાં પણ પધાર્યા અને સંતો પણ પધાર્યા છે. આજના દિવસે ખૂબ ધામધૂમથી આ મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. જૂનાગઢમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ઝાંઝરડા રોડ પર વોર્ડ નંબર 5ના કોર્પોરેટર દ્વારા વોકડા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી ચોમાસાની ઋતુમાં સોસાયટી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ના રહે અને સહેલાઈથી પાણીનો નિકાલ થઈ શકે, તેને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તકે વોર્ડ નંબર 5ના 4 કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા કે જે હોસ્પિટલ પાછળ આવેલા વોકડાની એક જેસીબી, એક હિટાચી મશીન સહિતના માણસો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા જૂનાગઢ મહાનગરના વોર્ડ નંબર 5માં પ્રી મોન્સૂન કામગીરી અર્થે છેલ્લા 7 દિવસથી જેસીબી તેમજ હિટાચી દ્વારા દરેક જગ્યાના વોકડાની સફાઈ ચાલુ છે. આજે ઝાંઝરડા ચોકડીના આસપાસના વિસ્તારમાં સફાઈ ચાલુ હતી અને વોર્ડ નંબર 5ના 4 કોર્પોરેટર દ્વારા વિઝિટ કરી અને કામની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ આવનારા સમયમાં જ્યારે ચોમાસું નજીક આવે છે તો વહેલી તકે પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થાય એ માટે 4 કોર્પોરેટરનું કોર્પોરેશનના સૂચનને લઈ કોર્પોરેશને ત્વરિત પગલાં લઈ અને પ્રી મોન્સૂનની કામગીરીમાં ઝાંઝરડા તેમજ જૂનાગઢ આખા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી હતી. વોર્ડ નંબર 5ના અમારા 4 કોર્પોરેટરો દ્વારા આગામી પ્રી મોન્સૂન કામગીરીને અનુલક્ષીને આ વોકરો શાન ટાવરથી
ચાંદરડા ગામ સુધીની અંદર વોકરાની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વોકરાની કામગીરી 6-7 દિવસથી ચાલુ છે. વોકરાની કામગીરીમાં હિટાચી, જેસીબી અને જે લોકોથી માણસો દ્વારા એ કામગીરી અને જે આ બાજુમાં જે ઝાડ ઉગ્યા છે એ બધા ઝાડની સફાઈ અને વોકરાની એક ક્લીન ચીટ કરવાનો છે. એટલે લોકોની પણ અમારી નમ્ર અપીલ છે કે સફાઈ થઈ જાય પછી આમાં કચરો ન નાખવો અને વોકરાને એકદમ ક્લીન રાખવો, જેથી કરીને વોકરાની અંદર જે ગંદકીવાળો છે એ બધો બંધ થઈ જાય અને વોકરો ક્લીન ચીટ રહે. અને આજુબાજુમાં જે એપાર્ટમેન્ટો છે એની નમ્ર અપીલ છે અમારી શહેરી કોર્પોરેટર વતી અને મહાનગર વતી કે વોકરાની અંદર કચરો નાખવો નહીં અને વોકરાને સ્વસ્થ રાખવો. એટલે આવતા દિવસોની અંદર વોકરો લગભગ તો સ્વસ્થ થઈ જશે. એટલે જ્યાં જ્યાં હિટાચીથી કામ કરવાનું છે, જ્યાં માણસોથી કામ કરવાનું છે, જ્યાં જેસીબીથી કામ કરવાનું છે, પુલિયાને નીચે ક્યાંય ન હાલે એમ તો માણસોથી કામ કરાવી અને શહેરી કોર્પોરેટરો એકદમ 7 દિવસે 8 દિવસ ત્યાં ખડે પગે ઊભા રહી અને બધા વારાફરતા શહેરી કોર્પોરેટર સાથે મળી અને આ વોકરાની ક્લીન ચીટ અમે કરાવીએ છીએ. આપણે જે જાંજડા ચોકડીની બાજુમાં કેજે હોસ્પિટલની પાછળ એ વોકરાની સફાઈની કામગીરી ચાલુ છે, જે હિટાચીથી અમે કરાવીએ છીએ. આગળ જાવિયા સ્કૂલની બાજુમાં ત્યાં એક જેસીબીથી ચાલુ છે, એને આગળ માણસોથી જે વોકરાની સફાઈ ચાલુ છે. શું તમે પણ ધોરણ 12 પછી આઈટી ફિલ્ડમાં તમારું કરિયર બનાવવા ઈચ્છો છો? માઇક્રોસોફ્ટ, ગૂગલ, મેટા, TCS અને ઇન્ફોસિસ જેવી કંપનીમાં જોબ મેળવવા ઈચ્છો છો તો BCA, BSc IT, BVOC IT બેસ્ટ કરિયર ઓપ્શન છે. જો તમારું ડ્રીમ પણ ડેવલપર, ડેટા એનાલિસ્ટ, સોફ્ટવેર એન્જિનિયર કે પછી સાયબર સિક્યુરિટી એક્સપર્ટ બનવાનું હોય તો નોબલ યુનિવર્સિટી જુનાગઢમાં માઇક્રોસોફ્ટ અને IIT સર્ટિફિકેટ સાથે BCA, BSc IT, BVOC IT જેવા કોર્સ જોઈન કરી શકો છો, જેમાં AI, સાયબર સિક્યુરિટી, IMS જેવા એડવાન્સ સબ્જેક્ટ ભણી અને ટોપ IT કંપનીમાં બેસ્ટ પેકેજ સાથે જોબ મેળવી શકો છો. તમે ધોરણ 12 પછી આઈટી ફિલ્ડમાં કરિયર બનાવવા ઈચ્છો છો અને માઇક્રોસોફ્ટ, ગૂગલ, મેટા, TCS અને ઇન્ફોસિસ જેવી કંપનીમાં જોબ મેળવવા ઈચ્છો છો તો BCA, BSc IT, BVOC IT બેસ્ટ કરિયર ઓપ્શન છે. જો તમારું ડ્રીમ ડેવલપર, ડેટા એનાલિસ્ટ, સોફ્ટવેર એન્જિનિયર કે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ બનવાનું હોય તો નોબલ યુનિવર્સિટી જુનાગઢમાં માઇક્રોસોફ્ટ અને IIT સર્ટિફિકેશન સાથે BCA, BSc IT, BVOC IT જેવા કોર્સ જોઈન કરી શકો છો, જેમાં AI, સાયબર સિક્યુરિટી, IMS, ML જેવા એડવાન્સ સબ્જેક્ટ ભણીને ટોપ IT કંપનીમાં બેસ્ટ પેકેજ સાથેની જોબ મેળવી શકો છો. તો આઈટી ફિલ્ડમાં કરિયર બનાવવા માટે સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. મહાનગરપાલિકા અને ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે મહાનગરપાલિકાના દબાણ શાખા તેમજ ટ્રાફિક પોલીસ શાખાએ કમર કસી છે. ત્યારે મનપાના કમિશનર તેમજ એસપીની સૂચનાથી શહેરના આઝાદ ચોકથી પંચાટડી ચોક, માગનાથ રોડ, MG રોડ સહિતના વિસ્તારમાં રસ્તા ઉપર આડેધડ પાર્ક કરવામાં આવેલા વાહનો તેમજ રસ્તા ઉપરના વેપારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માગનાથ રોડ તેમજ પંચાટડી ચોક તરફ જતા વાહનોને આઝાદ ચોક, જલારામ મંદિરથી પાસે આવેલા ગ્રાઉન્ડમાં પાર્ક કરવા સૂચન કરવામાં આવ્યું હતું. તો ટ્રાફિક શાખા અને મનપાના દબાણ શાખા દ્વારા MG રોડ, માગનાથ રોડ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માળિયાહાટીમાં ભણતરનો ભાર વિદ્યાર્થી માટે કાળ બન્યો હતો. કટલેરીના વેપારીનો 14 વર્ષીય પુત્રને માતા પિતા દ્વારા ભણતર બાબતે ઠપકો આપતા લાગી આવતા આશાસ્પદ વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ અને જીવન ટૂંકાવી લીધું હતું. વેપારી અરવિંદભાઈ વીરજીભાઈ ગોરાસાનો 14 વર્ષીય પુત્ર હર્ષ ધોરણ 9 નો અભ્યાસ પૂર્ણ કરી અને ધોરણ 10 SSC બોર્ડમાં આવતા માતા પિતા દ્વારા ભણવા બાબતે ધ્યાન દેવા ઠપકો આપવામાં આવ્યો હતો. જેનું હર્ષને લાગી આવતા સાંજે ઘરે માતા રસોડામાં વ્યસ્ત હોય ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતા પરિવાર તથા આજુબાજુમાંથી લોકો દ્વારા તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડતા ફરજ પરના તબીબે ડોક્ટર દિલીપ પીઠવાએ મૃત્યુ પામેલ જાહેર કર્યો છે. તો PI સલમા સુમરાએ સ્ટાફ સાથે દોડી જઈ અને વધુ તપાસ હાથ ધરી છે.
માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગતો જોઈએ તો માળિયા ગામના જે વ્યક્તિ છે અરવિંદભાઈ ગોરાસા, તેમને 2 પુત્રો હતા. તેમાંથી મોટો પુત્ર છે ચાલુ વર્ષમાં 9મું ધોરણ પાસ કરીને 10મા ધોરણમાં અભ્યાસ માટે જનાર હતો. અરવિંદભાઈએ પોતાના બાળકને હવે 10મું બોર્ડ આવનાર હોય જેથી પોતે અભ્યાસમાં ધ્યાન આપે તે માટે ઠપકો આપતા આ બાળકને લાગી આવતા આ બાળકે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલ છે. આ અંગેનો બનાવ છે એ માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત તરીકે નોંધ કરી અને હાલ તેની તપાસ ચાલુ છે. ખાસ કરીને વાલીઓ માટે પણ એક લાલબત્તી સમાન આ કિસ્સો છે કે આપ પણ આપના બાળકોને અભ્યાસ માટે મોટિવેટ કરો એ બરોબર છે, પણ તેમની ઉપર બિનજરૂરી દબાણ ના લાવવું જોઈએ. ખાસ વાલીઓને પણ આ માટે એક અમારી વિનંતી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં રાજ્યની કાયદો વ્યવસ્થા અને દરિયાઈ સુરક્ષાની સમીક્ષા કરતા ગુજરાતના પોલીસ વડા. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેર વિકાસને લઈને વિવિધ નિર્ણયો. ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમને સલામ કરતા બગડુ ગામના ગ્રામ્યજનો. અને મહાનગરપાલિકાને ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર.
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.